હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સવારમાં જાણ આપણે ઉઠ્યા હતા એ વખત તો બાપુ આવી ગયા હતા અહીંયા, સ્વરૂપસિંહ બાપુ. બીજા ફાર્મ હાઉસ ઉપર થોડું કામ હતું તો જોવા માટે. તો હાલ તો મમ્મી ગયા છે તબેલે અને આપણે અહીંયા સામે થોડી વાર હિંચકા બેસીએ. હા મજામાં કા? અહીંયા ઓબાની કેરીઓ દેખાતી નહીં તમને, આ મોટા મોટા ડ્રમના લીધે. ટ્રેક્ટર પડી છે પેલી સાઈડ, એક ગાડી છે. અહીંયા આપણું ઘર છે આ. અને અહીંયા તમે સૌથી ફેમસમાં ફ્રૂટ જોયું હોય તો ડ્રેગન ફ્રૂટ, એ બી અહીંયા ફાર્મ પર આપણે અવેલેબલ છે. હવે ચોમાસાની સિઝન આવશે ફરીથી એટલે એના ઉપર ડ્રેગન ફ્રૂટ આવશે. હું તમને બતાવીશ, જો ફરીથી ફાર્મ હાઉસ ચોમાસામાં ડ્રેગન ફ્રૂટ ઉગ્યા છે એ વખત જો આવીશ તો તમને જરૂરથી હું ડ્રેગન ફ્રૂટ બતાવી કેવા છે. કેમ કે હવે તો આંબળા બી એકદમ સરસ મજાના થઈ ગયા છે. આંબળાની સિઝન તૈયારી છે એટલે એ બી તમને હું બતાવીશ જાણે બી ફરીથી ફાર્મ હાઉસ ઉપર આવીશ ત્યારે. કેમ કે કાલે આપણે જઈશું અમદાવાદ, આજે છે સેટરડે. ઓકે, તો બસ ગાઈઝ એટલું જ કહેવું હતું તમને. થોડી વાર હિંચકે બેસીએ. લગભગ જવાનું થશે સમલાપુર, શ્યોર નથી. કાલે એરંડા 2 ખેતરમાં વાવવાના છે એટલે દાદા અત્યારે ખેતરમાં ગયે છે. જો માણસ મળી જાય તો કાલે આપણે એરંડાનું પ્લાનિંગ છે. તો પપ્પા આવે થોડી વારમાં, અંદર રાઉન્ડ મારવા ગયા છે ફાર્મ હાઉસમાં. તો પૂછી લઈએ અમને, જો કહે તો આપણે એકવાર ઘરે જઈ આવીએ દાદાને મળી, અને પછી રિટર્ન આવવું હશે તો આવશું, નહીં તો પછી ડાયરેક્ટ ત્યાંથી જ અમદાવાદ જતા રહીશું આપણે સમલાપુર કાલે સવારે જ વહેલા. એટલે પ્લાનિંગ થાય છે, જે રીતનું પ્લાનિંગ થાય એ રીતનું આપણે આગળ કરીશું. તો થોડું કામ છે, પતાવતા આવીએ, પપ્પાને મળતા આવીએ. ફાર્મ હાઉસ ઉપર કઈ બાજુ શું કામ ચાલુ છે જસ્ટ જોઈ અને પાછા ઘરે આવી જઈએ. અને જો સમલાપુર જવાનું થાય તો આપણે નીકળીએ સમલાપુર જવા માટે. ઓકે, તો ગાઈઝ ઘરે જે કામ હતું એ પેન્ડિંગ રહ્યું છે. જે કામ હતું એ થઈ જશે એટલે આપણે સાંજે લગભગ જવાનું થશે અમદાવાદ. કેમ કે ઘરે કોઈ મતલબ નહીં જઈને, આવતા સેટરડે સન્ડે જઈશું. તો આજનો સન્ડેનો આખો દિવસ છે ને પપ્પા જોડે પ્લાનિંગમાં લગાવી દીધો આપણે, કે આંબળાનું પ્લાનિંગ કરવું હતું ગામડે, કે 4 એકર આપણે જે છે ખેતર એમાં બધા જ આંબળાનું વાવેતર કરી દઈએ તો 2-3 વર્ષમાં છોડ બી મોટા થઈ જશે. અને વચ્ચે જે પણ ખેતી આપણે કરવા લાયક હશે, મગફળી છે કે કપાસ છે કે, તો ખેડૂત મિત્ર આવેલા હતા વડાલીથી, પપ્પાના ફ્રેન્ડ છે એક. ગઈ સાલ 9 લાખ રૂપિયામાં આલી હતી, પણ બીજા છોડ ને નાખી, બીજા 300-400 છોડ. તો વાડીમાં આવી ગયા હતા અને તમે પાછળ જુઓ છો કે વાવેતર જોવા માટે આવેલા છે વડાલીથી. તો પછી એમના જોડે વાત કરી થોડી વાર. પપ્પા બતાવતા હતા અંદર કે કેવી રીતનું છે પ્લાનિંગ. એટલે દવા આગળ છે કે ટ્રીટમેન્ટ તો હવે કોઈ કરવાની નથી. તો અહીંયા કેસર આંબા પણ આપણે અહીંયા સામેના ખેતરમાં છે, તમે જોઈ શકો છો. લગભગ હશે 400-500 છોડ, પ્લાન્ટ, એટલા પ્લાન્ટ હશે બંને ખેતરમાં આજુબાજુના. અને આ આંબળા, આ છે આંબળાની વાડી. 4 વર્ષના છોડ છે. વડાલીથી એક ભાઈ આવેલા છે મીટિંગ માટે. શાકભાજી તમારો આ લોન ને કાઢેલો એટલે પછી એ કરી છે કે એટલે આ બધું જોડે આવે છે, એટલે 2 મેચ કરી નહીં શકતા. જોમ ફળે છે એમ તો. ગાઈઝ તમને બતાવું જેકફ્રૂટ, ફણસ કહેવાય. જેકફ્રૂટ છે, આપણે વાવવાનું પ્લાનિંગ છે, આંબળા અને જેકફ્રૂટ બંને. આ છે જેકફ્રૂટ. આઈ થિંક લગભગ એક આનું વજન હશે 10 કિલો 15 કિલો. તમે નીચે જોઈ શકો છો એ રીતે. ઉપર બી છે, 1-2 પેલા નાના છેલ્લે ઉપર રહ્યા 2 છે.
એ લગભગ 2 કિલોના હશે, પણ જેકફ્રૂટ આ રીતે ઉગતા હોય છે, જે ફણસ કહેવાતી હોય, તમને ખબર હશે ગાઈઝ. ડ્રેગન ફ્રૂટ અને આ છે જાંબુ. જાંબુ તમે જોઈ શકો છો, બેસ્ટ ક્વોલિટી એન્ડ બેસ્ટ. શકલને ઠેલી કાપેલી કેરીઓ સહરલાલ વાયરલ થઈ જશે વાયરલ. બસ આવી ગયા છે. જૂના લોક ડિલીટ કરી દેવાની એમ કેવું છે. નો સ્પેસ. જામફળ તો જનાવરે ખાવાનું કે આમ આ હોયથી કટિંગ કરી લે. નવી બ્રાન્ચ જેટલી આ ઈ બ્રાન્ચ છે, જેટલી નવી ફૂટ એટલું ફ્લાવરિંગમાં ધરાવે. આમ કેટલું ફૂટ હા એ હું સીધો ફૂટ હાલ બે થોડી ના ચોક્યો. આ 5 ફૂટ થયું, આ 5 ફૂટ થયું, આ 5 ફૂટ. પાછી આ એટલે 3-4 છૂટ્યા વચ્ચે જોઈ લે. એટલે 10 15 20 છૂટ્યા. 1 2 3 4 છોડો એટલે 20 ફૂટ થઈ ગયું. 20 ફૂટ થઈ ગયું, પાછું એક આવે ત્યો. વોચ ઓપન 20 પછી પેલા આડા ખેંચ લીધા તો કોમ કરજો, પછી નેકો કાઢી નાખો, નેક 500 પોત એમ. ટ્રેક્ટર ઘરે લઈ જવાનું હતું તો આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા હતા, પણ એના પહેલાં પપ્પાએ સમજણ પાડી કે આંબળાનું વાવેતર કરવું છે 20 બાય 20 ફૂટ ઉપર, તો 20 બાય 20 તો કેવી રીતે કરવું અને શું કરવું એનું પ્લાનિંગ કરતા હતા. જાંબુ ચોર આવી ગયો છે, પડતો ના ભાઈ ઠેલી લઈને. ગાઈઝ ઉપર ગરમી તો લાગવાની જ કે, આમ તો પવન નહીં આવતો ઉપર. જાંબુ લાગે તમને મીઠો, પણ ખાવો એના પાછળની જે મહેનત જોઈએ ને ગાઈસ એ કડવી હોય. જાંબુ તમને લાગે ખાલી મીઠા, હા ભાઈ મેઠો જ લાગે છે, પણ એના પાછળની મહેનત જો આ પડશે હોય, પડશે થઈ ગઈ છે ગાઈસ. સારું ગાઈઝ ચલો.